હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું જન્માષ્ટમી સ્પેશિયલ કાંજીના ભોગ માટે બેસનના લાડુ. તો એકદમ સરળ રીતે આપણે સુપર ટેસ્ટી એવા બેસનના લાડુ બનાવીશું. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો. અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફટાફટ લગભગ 10 થી 15 મિનિટમાં બની જતા આ બેસનના લાડુ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખૂબ જ ભાવે છે. બેસનના લાડુ બનાવવાનું શરૂ કરીશું. બેસનના લાડુ બનાવવા માટે અહીંયા મેં મોટી કઢાઈમાં 5 થી 6 ચમચી જેટલું ઘી લઈ લીધું છે. ઘી સારી રીતે મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં બેસન ઉમેરીશું. તો આ રીતનું આપણે ઝીણું જ બેસન લઈ લેવાનું છે. તમે કકરા બેસનથી પણ બનાવી શકો છો, પરંતુ ઝીણા બેસનના લાડુ પણ ખૂબ સરસ બને છે. તો આ રીતે ઘીમાં આપણે બેસનને સારી રીતે શેકી લઈશું. જેમ જેમ લોટ શેકાતો જશે તેમ તેમ ઘી છૂટું પડતું જશે અને લોટ પરફેક્ટ એવો શેકાઈ જશે. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સોફ્ટ એવો થઈ ગયો છે. જેમ જેમ આપણે સ્લો ફ્લેમ ઉપર લોટ શેકતા જશું એમ એમ લોટ સોફ્ટ થતો જશે અને ઘી છે તે છૂટું પડતું જશે. તો આ બેસનના લાડુ બનાવવાની પ્રોસેસમાં લોટ શેકવાની પ્રોસેસ જ થોડી લાંબી છે, લગભગ 8 થી 10 મિનિટની. એના પછી પ્રોસેસ ફટાફટ થઈ જાય છે અને લાડુ ફટાફટ બની જતા હોય છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે લોટ જેમ જેમ શેકાતો જાય તેમ તેમ ઢીલો થતો જાય છે અને આ રીતે બધું જ ઘી સારી રીતે લોટ શેકાય અને છૂટું પડી જશે. તો લોટ લગભગ હવે શેકાઈ ગયો છે અને તેને અડધાથી પોણા કલાક જેવું આપણે ઠંડુ થવા દઈશું. તો લોટ સારી રીતે ઠંડો થઈ ગયો છે અને હવે આપણે બુરું ખાંડ હોય છે તે ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં પોણી વાટકી જેટલી બુરું ખાંડ ઉમેરી છે. તમે જો લોટ વધારે લીધો હોય તો તમારે વધારે ઉમેરવાની. સાથે જ આપણે 1 ચમચી જેટલો ઇલાયચી પાવડર ઉમેરી લઈશું. ઇલાયચીને મેં મિક્સર જારમાં દળી છે, તો ચાળીને લઈ રહી છું. આ રીતે ઇલાયચી અને ખાંડનું જે મિશ્રણ છે તે લોટમાં આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું મિત્રો કે ખાંડનું જે આપણે બુરું છે તે આપણે લોટ ઠંડો થયા પછી જ ઉમેરવાનું છે. જો તમે ગરમ બેસનમાં ઉમેરશો તો ખાંડનું પાણી રિલીઝ થશે અને લાડુ બરાબર નહીં બને. તો આ રીતે મિશ્રણ ઠંડુ થઈ ગયા પછી જ આપણે ખાંડ ઉમેરીશું અને ખાંડ, ઇલાયચી અને લોટને સારી રીતે મિક્સ કરી અને આ રીતે મોટા લીંબુની સાઈઝના આપણે લાડુ બનાવી લઈશું. બેસનના લાડુ નાની સાઈઝના હોય છે, તો આપણે એ રીતે બધા જ લાડુ બનાવી લઈશું. આ રીતે સરસ એવો ગોળ શેપ આપી અને બધા લાડુ મેં અહીંયા રેડી કરી લીધા છે. તો ખૂબ જ સરળતાથી બની જતી આ મીઠાઈ તમે પણ મિત્રો જરૂરથી ટ્રાય કરજો. અને આઠમ નજીક આવી રહી છે, તો આઠમ માટે મેં સ્પેશિયલ આ બેસનના લાડુ બનાવ્યા છે. તો તમને રેસીપી વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તૈયાર છે આપણા બેસનના ટેસ્ટી એવા લાડુ. તો બધા જ લાડુ સારી રીતે મેં બનાવી લીધા છે અને હવે તેને આપણે ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરીશું. તો ડ્રાયફ્રૂટને મેં આ રીતે જ ક્રશ કરી લીધું છે અને બધા જ લાડુ પર આપણે ડ્રાયફ્રૂટ ચિપકાવી લઈશું. તો એકદમ માર્કેટ જેવા દેખાવમાં લાગે છે લાડુ અને ખાવામાં ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. તો વિડીયોને લાઈક કરવાનું ન ભૂલશો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો. થેન્ક